નોકરી મળી જાય એવું પરીક્ષાનો અનુભવ થાય. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ હવે આજે આપણે એમ તો દરરોજ જઉં છું અને રનિંગ કરવા માટે પણ વ્લોગ નહીં બનાવતો. તો આજે મેં વ્લોગ બનાવવા ઈચ્છું છું. તો આજે આપણે એક નાનો વ્લોગ બનાવીએ રનિંગ કરવા માટે. તો આજે હું અને સચિન અને બીજા બધા પાછળ રહી ગયા છે. આ સચિન છે, બે જણ દોડવા આવ્યા છે. ગ્રાઉન્ડમાં કૂદી હવે આવશે બધા. તો ગાઈસ હવે જવું થોડી વાર રહીને દેખાડું તમે ગ્રાઉન્ડ. તો મળીએ ગ્રાઉન્ડ ઉપર જઈને. તો ગાઈસ ગ્રાઉન્ડ બંધ છે એટલે હવે પાછા રિટર્ન થઈ ગયા અમે, કેમ કે આજે કાર્યક્રમ છે એટલા માટે નહીં. તો થોડી વાર જવાના જ છે, 7 વાગે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર મદદગીરી. તો ગાઈસ હવે તૈયાર થઈ જાઓ, મળીએ પછી. હવે હું થોડીક વાર રેડી થઈ જાઉં નાહી ધોઈને. તો મળીએ, આપણે હોસ્ટેલ પર રહી આવી ગયા છે. ચલો ગાઈસ દેખીએ આપણે. ઓય હોય હા બોલ. કોણે પાડી મેલી? તું ઉઠી ગયો ખરો ને? થેન્ક યુ ભાઈ. લાગ્યું તો નહીં જાય. ચાલ આપણે આપણા રૂમમાં આવે, કારણ કે આજે દડો નહીં મળી યાર. રાઉન્ડ બંધ છે એટલા માટે શરૂ થઈ ગઈ. હા તો હવે હું નહીં થઈને રેડી થઈ જાઉં, મળે થોડી વાર રહીને. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ અવંતીએ, ને હું ને પ્રીતાન જઈએ છીએ. બસ દીખતા यहाँ क्या है, कोई नहीं. चलो चलो हम गाड़ी काटते. गेट खुल्लो છે, ખુલ્લો છે ગાઈસ, ગેટ ખુલ્લો છે. આ જોઈ શકો છો આટલી બધી ગાડી છે આપણી હોસ્ટેલમાં. આજે ખબર પડી આ R15 આપણી સ્પ્લેન્ડર આપણી નથી, સત્યમની છે. તો ગાઈસ ચલો મળીએ હવે આપણે મંદિરે જઈને અવંતીવાળા. બસ ચલો. તો ગાઈસ આપણે હવે આવી ગયા છે અવંતી મંદિરે. અને આ એક હાલે આ હનુમાન દાદાની મૂર્તિ છે અહીં સરસ મજાની. અને પ્રીતમ જઈ રહ્યો છે. અને આ છે મંદિર અવંતી ટેમ્પલેટની પેઇન્ટિંગ. સરસ મજાનું છે. દરરોજ આજે શનિવાર છે એટલે આપણે મંદિરે આવ્યા. એમ તો દર શનિવારે આવીએ છીએ અમે. નહીં ભાઈ, હું કંઈ ટાઈમ મળે તો પણ અમે આવી જ જઈએ છીએ આ મંદિરે. તો ગાઈસ હવે અમે નીકળશું. તમારે બી આવવું હોય તો આવી શકો છો. આ લોકેશન છે દેવગઢ બારિયામાં. તો ગાઈસ હવે મળીએ આપણે હોસ્ટેલ પર જઈને. રામનું નામ પડે જગમાં હે, રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન, નમું તને આજ નમું હનુમાન. ગાઈસ આપણે આવી ગયા છે હોસ્ટેલમાં ફરીથી. જોઈ શકો છો સચિન ને ફોન જોવે છે, ધનપાલ બેઠો છે. હા, અને હાર્દિક સાહેબ કપડાં પહેરી રહ્યા છે. કઈ જવા કરો સાહેબ? અત્યારના શનિવારે નથી જવાના, સ્કૂલ નથી જવાના. हाय गाइस, आज तो बोरिंग बोरिंग सा लग रहा है. थोड़ा हिंदी थोड़ा गुजराती, कैसा लगता है आपको इस व्लॉग में? कमेंट कीजिए, कमेंट कर देना है. गुजराती अच्छा लग रहा है क्या हिंदी अच्छा लग रहा है? सो क्या धनपाल अच्छा कमेंट तो करવી પડે. બરાબર આવે છે વિડિયો જોજો. હા કમ્પ્લીટ ને એક નંબર ને. ગાઈસ તમને કેવો લાગે છે વિડિયો કમેન્ટ કરી દેજો. इसमें बहुत दिवस मैं विचार्યું હતું કે વિડીયો બ્લોગ બનાવવાનું બંધ કરી દઈશ અને ભણવામાં ફોકસ કરીશ, પણ યાર ऐसा नहीं हुआ. ફરીથી યાર મને
પાછો શોખ થઈ ગયો કે યાર ચાલો હવે બનાવો જ છે મારે વિડીયો, પાછો બ્લોગ બનાવવો છે, 2 કામ એક સાથે કરી દઈશ એમ વિચાર્યું. એટલે હવે ફરીથી મેં પાછું શરૂ કરી દીધું છે બ્લોગ બનાવવાનું. અને હવેથી આપણે હવે જોઈએ દરરોજના બ્લોગ નાખીશ જ. અને આજે મારે ઘરે પણ જવાનું છે, પેલું સ્પોટ વાળું કામ પતાવીને પછી આપણે ઘરે જતા રહીશું. સોમવારે પાછું આવવાનું યસ, કેમ કે બૂટ લેવાના છે યાર રનિંગ માટે. મારાથી દોડાતું નથી યાર, 4 કે 5 7 રાઉન્ડ જ દોડાય છે ગાઈસ. आज जो जयेश जिग्नेश आई गए थे, हम थोड़ी देर में स्पॉट में जाने वाले हैं. स्पॉट में जाने वाले हैं. तो गाइस वहाँ जाके मिलेंगे. तो गाइस देखो आप सब, एक हमारे लड़के है ये शर्मा गई क्या. हेलो गाइस. એમ કહેવાનું હોય તારા, હું યાર શર્માય તું કેમેરા પાડી જैसे यार શર્માય ઘણો પ્રકાશ. પ્રકાશ છે ને એવો એટલો શર્માય છે ને એટલે તો છોકરી પણ ના શર્માતી હોય. નહીં પ્રકાશ, નહીં પ્રકાશ, પ્રકાશ आज ये लाविंग मोबाइल मतलब मत जाएगा पोत पोत जाएगा ना. ગઈસ આપણે હાર્દિકભાઈને ઠંડી નથી લાગતી લાગે. નહીં હાર્દિકભાઈ તમને ઠંડી નહીં લાગતી? કીધું કે નથી ના દો ના મળતા નહીં. મારી બચ્ચી કીધા તારા. તો ચલો ગઈસ આપણે હવે સ્પોટ માટે નીકળીશું. તો હવે આપણે જોઈએ શું કરીએ ત્યાં જઈને, શું કામ આપે છે આપણને. એન્ટ્રી મળે કે નથી મળતી એ જોવું પડશે પહેલાં તો, કેમ કે અમારે જો કંઈ કાગળ લખેલા નથી કે ત્યાં બતાડવાના હોય. મેડમને ફોન કરવો પડશે લાગે ત્યાંથી. તો હવે આપણે મળીએ થોડી વાર રહીને નીકળીએ, એટલે પેલા બધા આવે એટલે નીકળીએ આપણે. તો ગાઈસ આપણે હવે નીકળી ગયા છીએ જવા માટે સ્પોટ માટે. જોઈ શકો છો પાછળ બધા આવડો મોટો પહાડ જેવો મોણો નહીં દેખાતો તને. હાય ગાઈસ, વાત કરતી 9 જ જણા છે ને લા, બીજા ગયા પેલી બાજુ કેવા જીયા કિના. તો ગાઈસ હું એક્સની ગોળી ખાઉં છું. હા સત્યમ આવે ને, એક જ જણો ખૂટે ને. હતું गाइस जो हमारे छोटे छोटे अभी रहे बच्चे यहाँ देखो कैसे. अभी उन लोगों को बहुत ठंड हो रही है गाइस, बहुत ठंडी लागे છે લોકોને. શું થયું? એક ઘંટી કાઢો આવી ગયો છે. હવે એ અંકિત શનિવારે એમ જ કરતા, શનિવારે બહાર કાઢતા નહીં તો જાણીને ચંપલ પહેરીને જતા. ચલો ઘેર જાવ કે કળકળ હેન્ડ ભાઈ ઈંડી જ જાવ. તો ગાઈસ હવે આપણે મળે ત્યાં સ્પોર્ટમાં જઈને, તો જોઈએ ત્યાં જઈશું કામ કરવાનું છે આપણે. તો ગાઈસ આપણે આવી ગયા છે સ્પોર્ટમાં. બસ બનાવવાનું જ છે. આ છે આપણે સ્પોર્ટ. સ્પોર્ટમાં પણ જરી ગયા છે, બોલો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ કોમ્પ્લેક્સ. તો ગાઈસ હવે થોડું કામ છે એટલે મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ કેટલાક ભાઈબંધો આઈ કાર્ડ ભૂલી ગયા હતા તો આઈ કાર્ડ લેવા ગયા છે નહીં, અને હવે અમે અમારું પણ રહી ગયું તો અમે મંગાવી લીધું આઈ કાર્ડ. સત્યમ આજે મારું ઇન્ટ્રોડક્શન ના કરાવો. હા તો આ સચિન છે ગાઈસ, હા મારે સચિન છે. અને અમે બે સબસ્ક્રાઇબ કરો. આનો એક બ્લોગ બનાવ્યો છે નવો હિન્દીમાં, જે કાલ આવશે. એમાં હું પણ મૂકું છું, જોઈએ છે કેટલા વ્યૂઝ આવે છે ને. તો ગાઈસ હવે થોડું કામ છે એટલે મારે થોડી વાર સ્પીડ લાઈક જ નહીં ફેમસ થાય ત્યાં મચવું તો વ્લોગમાં આવતા. એક વ્યૂઝમાં 1.1K થઈ ગયા છે ગાઈસ. વાર લાગશે પણ આવશે. વાર લાગશે પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. તો ગાઈસ મળે થોડી વાર ગાઈસ. લવિન્દ્ર ને બધા ધીમા મૂડમાં નથી લાગે. નાસ્તો ઓછો મળી જાય. એટલે નોમાં હાલવાનું છે એટલે ગાઈસ આપણે આવી ગયા છે સ્ટેજ બાજુ. વળકુંડો એમ કે મારે બેસું. કે વળકુંડો મને એમ ખબર કોણ કે કેતન કીર્તન આઈ કાર્ડ લાયા છે એમ કે જો. તો ગાઈસ મળ્યા હવે થોડી વાર રહીને. ઝડપથી અહીંયા આવી જાય માઇક પાસે. સર્ટિફિકેટ ને આધાર કાર્ડ.
પીટીસી દીવગઢ બારિયાના તળેમાં છે આપણે ગોઠવાઈ ગયા છે. સૌ પ્રથમ 100 મીટરની દોડ થવાની છે અને કોઈ પડી જાય તો એમને આપણે ઊભો કરવાનો એવું છે. ચલો ઇન્દ્ર 100 મીટરના ઓફિશિયલ સ્ટોપેજ અને બ્લાઇન્ડ ફોર અને સ્લીપર લઈ લે. 100 મીટરના ગંતી સ્ટોપેજ બ્લાઇન્ડ ફોર અને ક્લેપર લઈ લે. घंटी करनी है तो गैस अभी टूंक समय में टूंक समय में આપણે ગેમ શરૂ થઈ જશે તો મળીએ થોડી વાર રહીને દોડ દેખते हैं. बस ये दूसरा राउंड है. વર્ષે રહેવું પડે, 1.5 વર્ષે રહેવું પડે. નોકરી મળી જાય જેવું પરીક્ષાનો અનુભવ થાય. તો ગાઈસ હવે કાર્યક્રમ પતી ગયો છે અને અમે બધા ખાઈ લીધી છે. જોઈ શકો છો पटली है खाना भाई पहले भी सब अभी मेरे को नहीं अरे भाई अभी जाइए માતા સાહેબ અમને હવે કંઈક થોડોક સૂચના આપવા માટે બોલાવ્યા છે. જય માતા સાહેબ હા હા જય માતા. જય બોલી જય માતા. भाई आज फुकट हमने आज इतना खाया कि पेट निकल गया. जैसे कि सादा चल रहा हो. तो गाइस क्या बोल देते हैं ये सभी. हाय गाइस बाय. हाँ मनोज को भी ले लेते हैं गाइस. इसको बना दिया हमने क्या वॉलंटियर वॉलंटियर. मुझे भी ऐसा मिला है गाइस. आप देख सकते हो. आप देख सकते हो नीला नीला रंग का है. नीला रंग का. बस सूचना देने हैं कुछ, तो हम वहाँ जाते हैं तो मिलते हैं वहाँ जाके. गाड़ी किसके नंबर पे रजिस्टर है. તો ગાઈસ રમણ બાપુ કરે એવું નહીં કરતો. આપણને સૂચના આપી છે પણ બ્લોગ નહીં બનાવી શક્યો. બહુ થાકી ગયો અને સોમવારે ફરી બોલાયા છે મને સ્પોર્ટ કેમ્પસમાં કેમ કે જે ક્રિકેટવાળું લગભગ રમાડવાના છે એની અંદર જવાનું છે અને હવે આપણે જઈશું ઘરે અને હું હવે નીકળીશ ઘરે જવા માટે. તો હવે ત્યાં જ મળીશ કેમ કે હું બાઇક ફેરીશ એટલે ગાડી ચલાવતી ઘડીએ વ્લોગ બનાવી શકીશ નહીં. એટલે પછી મળીએ આપણે ઘરે જઈને ડાયરેક્ટ. ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને આ સત્યમ જો મહેમાનગીરી કરે છે મારા ઘરે. અને આપણે આમાં પપ્પા જેમ શું કરતા હતા ગાડી ખોલીને જતા રહ્યા છે લીમડે બાજુ. જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ બહુ થાકી ગયા યાર બાઇક ઉપર ફરીને નહીં.
એક મેદાનમાં બહુ કામ કર્યું એ કામ, અને રસોડામાં ખાધું વેચ્યું એ કામ, પછી બાઇક ઉપર બેહીને છેક ત્યાંથી આવ્યા, બેઠે બેઠે થક ગયે એમ, બેહીને થાકી ગયા અમે. થોડો ગુજરાતી હિન્દીમાં જ રહેશે મિક્સ. તો ગાઈસ હું હવે થોડી ચા પી લઉં, પછી વિચારીએ શું કરીએ. નહીં સદી. 1 hour later. તો ગાઈસ હવે સાંજે 6 વાગી ગયા છે ને હવે અમે બે ભાઈ ઉપર આવ્યા છે ધાબા ઉપર. કે વિચારવા માંડે યાર અમે નહીં આડે ઉત્તરાયણ જેવું યાર કંઈ મૂડ નથી રહ્યો અમારું બેન, કંઈ ઉડાડતું પણ નથી. આ જોઈ શકો છો જ્યારે અમે 12માં ગયા એમ હતા ને 11-12માં હું 11માં અને 12મા ધોરણમાં ભણતેલો ત્યારે બહુ પતંગ ચડાવતો. 1 મહિનો બાકી હોય ને ત્યારના પતંગ અમે ચડાવતેલા. પણ હવે કંઈ ઉત્તરાયણ જેવું રહ્યું જ નહીં, તહેરવાનું કંઈ મહત્વ જ નથી રહ્યું યાર. હવે બધું ફોન આવી ગયો પછી કંઈ મજા જ નહીં આવતી. અને આ બધું ભણવાનું પરીક્ષા બધું એનું ટેન્શન જ આવી જાય એટલે નહીં ચડાવતા નહીં. અને અસલા તો જાણે દુકાન જ બેસી રહે એટલે એને પણ એવું તો બધું પતી ગયું. ઉત્તરાયણનું કંઈ કશું મહત્વ નહીં. જો એક દિવસનો ફિરકો ત્યાં પડી રહેલો છે દૂર, ઉત્તરાયણનો આ ઉત્તરાયણ જ કંઈ વિચાર નથી. ઉત્તરાયણ કરું કે નહીં કરું કોઈ નક્કી નહીં. ઈચ્છા થાય દોરો લાવીને ચડાવી દેશું 1-2 પતંગ. બીજું શું થાય? બીજો પેલો નાનો ભાઈ છે એ કદાચ ચડાવે ત્યારે આપણે ચડાવશું નહીં. આપણે ડીજે ચડાવીને વગાડી ખાશું આખો દિવસ, બીજું કશું નહીં કરવાનું. પતંગ ચડે કે નહીં ચડે આપણે કોઈ લેવા દેવા નહીં, આપણે કાંઈ ડીજે હાચવવાનું. ડુ ક્યાં ગાઈસ તમને ખબર જ હશે મને ડીજેનો બહુ શોખ છે, તમને બધાને ઓછી ખબર હોય. તો ગાઈસ આજે સ્પોટમાં હતો ને બહુ થાકી ગયો હતો એટલે મેં થોડી વાર આરામ જ કર્યો હતો. અને હવે મને ખાવા બોલાવે છે ને પણ જવાય છે શાંતિથી, કેમ કે આપણે હોસ્ટેલમાં તો 9, 7, 8 વાગે ખાતા હતા એટલે હમણાં મને કંઈ ભૂખ જેવું પણ નથી. હા જોઈ શકો મારે શામ કા નજારા. સાંજનું વાતાવરણ બહુ થોડું ઠંડી લાગે છે અહીંયા. હા ઠંડી તો વધારે જ લાગે છે દેવગઢ બારિયા કરતાં, કેમ કે અહીં તો યાર પાણી મેકી અને ખેતીવાડી હોય ને એટલે બહુ ઠંડી લાગે. તો ગાઈસ હવે આપણો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. હવે આપણે મળીએ બીજા વ્લોગમાં, કેમ કે હવે હું વહેલો સુઈ જઈશ આજે તો, કેમ કે થાકેલો છું, શરીર બહુ થાકી ગયો છે. અને આજે દોડવાય નથી મળ્યું એટલે સારું કહેવાય. બધો દોડવા નથી મળ્યું એટલો થાકતો હું ખાલી ઊભો થાકી ગયો સ્પોટમાં. ઊંચી કૂદમાં માપ લીધો, પછી રનિંગમાં બાજુમાં ઊભા રાખ્યા હતા, એ બહુ બધું કરાવ્યું હતું યાર. તો હવે અમે થાકી ગયું છે એમાં એટલે આપણાથી આજે હવે એડિટ કરીને સૂઈ જઈશ, પછી સવારે મૂકીશ. તો વાઈસ હવે મળીએ બીજા બ્લોગમાં. તો નાઈસ.